આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા 1.25 લાખના શ્રી પાર્થેશ્વર પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરમ પૂજ્ય શ્રી શાવલીવાળા સ્વામીજીના આશીર્વાદથી 50 વર્ષથી 10 શ્રાવણ માસમાં અવિરત અને પાર્થેશ્વર લિંગની પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવ્યા છે. આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં હવન અને મહાદેવ ભગવાનની આરતી કરવામાં આવી. સાથે 400થી વધુ બ્રાહ્મણો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 1973 જ્યારે હું સાવલી ગયેલો ત્યારે એમને મને 1.25 લાખ પાર્થેશ્વરની પૂજા કરવાનું, 1.25 લાખ પાર્થેશ્વરની સ્થાપના કરવાની જાગનાથમાં. એ માટે મેં એ વર્ષથી એટલે 1973થી આ 1.25 લાખ પાર્થેશ્વર જાગનાથ મહાદેવમાં ચાલે. ફક્ત એક જ વાર સાવલી 1.25 લાખ પાર્થેશ્વર કર્યા. આજે 50 વર્ષ પૂરા થઈ અને કોઈ પણ વિઘ્ન આવ્યા વગર સ્વામીજીને જે આશીર્વાદ હતા એમના કયા મુજબ 1.25 લાખ બ્રાહ્મણ એટલે 1.25 લાખ પાર્થેશ્વર રાજસ્થાની બ્રાહ્મણો જે આવે છે એ સારી રીતે આ ક્રિયાકાંડ કરે છે. એટલે આજે સ્વામીજીને હું નમન કરું છું, પ્રમુખ સ્વામીને નમન કરું છું. આપણે જે કીધેલું એ બરાબર સત્ય થયું છે ને કોઈ બે વિઘ્ન આવ્યા વગર આ 1.25 લાખ પાર્થેશ્વર ચાલુ રહે છે. આજે દર વખતે જ્યારે શ્રાવણ મહિનામાં 1.25 લાખ પૂર્ણ થાય ત્યાર પછી આપણે એ યજ્ઞ લઘુરુદ્ર યજ્ઞ કરીએ છીએ આખા દિવસમાં. એ યજ્ઞ આજે પૂરો થયો છે ને એ 400 બ્રાહ્મણ બોલાય છે. એમને બ્રહ્મ ભોજન અને એમને ધોતીને આપીશું.